કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સરપંચ શ્રી રામપ્રસાદ ઠક્કરના વરદહસ્તે રિબિન કાપી લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી। આજના યુગમાં જ્યારે શિક્ષણ તરફ જમાનો જઈ રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને શહેરમાં જઈ હેરાન ન થવું પડે તે માટે ગામમાં જ અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેથી હવે ગામના વિદ્યાર્થીઓને સમયની સાથે પૈસા પણ બચશે। શહેરોની અંદર મોટી મોટી લાઇબ્રેરીઓ છે, જેને લઈ શહેરમાં યુવાધન સરકારી નોકરીઓ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ગામડાઓમાં પણ પાછળ ન રહી જાય તેવા આશયથી અરણીવાડા ગ્રામજનો દ્વારા ગામમાં એક લાઇબ્રેરી બનાવી છે અને ગ્રામજનોના ફળા સાથે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવી છે। આવનાર સમયની અંદર અરણીવાડા ગામમાં પણ દર વર્ષે યુવાનો સરકારી નોકરીમાં જોડાશે તેવું આગેવાનોનું માનવું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષક શ્રી સોમાજી ડાભી તથા શિક્ષક શ્રી દિલીપસિંહ રાઠોડ દ્વારા નવીન લાઇબ્રેરી માટે દાન પેટે ₹25,000 આપવામાં આવ્યા। શિક્ષક શ્રી સોમાજી ડાભીએ જણાવ્યું કે આજના યુગની અંદર શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે, ત્યારે સરપંચ દ્વારા ઉમદા કાર્ય કર્યું છે, જેનો લાભ ગામના તમામ યુવાનોને મળશે અને આવનાર સમયમાં ગામમાંથી પણ અનેક યુવાનો સરકારી અધિકારી બનશે તેવી શુભેચ્છાઓ પાઠવી આજના કાર્યક્રમમાં સભ્યો તેમજ ગામના આગેવાનો, યુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।